ઈષ્ટદેવ બધા દેવી દેવતાની આપણે પૂજા કરતો હોય ને કે હનુમાનજી શનિવારે ને મંગળવારે ને ગણપતિ બુધવારે ને મંગળવારે ને પછી માતાજી શુક્રવારે ને મંગળવારે ને પછી શંકર ભગવાન સોમવારે. તો જ્યારે આપણા ઉપર મુસીબત આવે ને તો હનુમાનજી કે માતાજી બચાવશે ને માતાજી કે શંકર ભગવાન બચાવશે ને શંકર ભગવાન કે ગણપતિ દાદા બચાવી લેશે. એટલે કબીરજી કહે છે કે નાનકજી કહે છે એક સાધે સબ સદે સબ સાધે સબ જાય. જેની પાસે ઈષ્ટદેવ ન હોય એની હાલત ભગવાનના દરબારમાં ગવર્મેન્ટ ઓફિસ જેવી હોય. તમે અહીંયા લઈ જાઓ કે ઓલા પાસે લઈ જાઓ, ઓલું કે એનું જ કામ હતું એ મારી પાસે મોકલો, તમે આના પાસે લઈ જાઓ, આના પાસે લઈ જાઓ. તમારું કામ થાય જ નહીં. તમે પેપરિયા લઈને ફર્યા રાખો, ફરફરિયા, તમારું ક્યાંય કામ થવાનું નહીં. એક ઈષ્ટદેવ હોય ને કે ભલા માણસ મને ક્યાં મોકલાવે, હું તો તને ઓળખું છું, મને તો કોઈ અહીંયા ઓળખતું નથી, તું લે ને, તું એને કહે તું એ કરશે. તો એ બિચારો પોતે પેપર લઈને પોતાના ખુરશી ઉપરથી ઓછીને ઓલાની ખુરશી ઉપર જાય કે ભાઈ આ મારા ગુરુજી છે, આનું કામ કરવું પડશે. અને પછી આપણું કામ થાય, પછી આપણું કામ પાર પડે. એટલે ઈષ્ટ દેવતા એ કે જ્યાં આપણું કામ નક્કી થવાનું જ છે, 100% આપણું કામ પૂરું થવાનું જ છે. પછી કે આ તો લક્ષ્મીજીનું કામ છે ભાઈ, આ અહીંયા માતંગી મોઢેશ્વરી દેવીના પાસે તમે ક્યાં આવ્યા, અહીંયા તો પૈસા જોઈએ થાય. એ મોઢેશ્વરી દેવી તમારા પેપર લઈને લક્ષ્મીજીના ટેબલ ઉપર મૂકી દે કે ભાઈ આને પૈસા આપો. એને ઈષ્ટદેવ કહેવાય કે જેનાથી આપણા બધા કાર્ય સિદ્ધ થાય. ઈષ્ટદેવ ન હોય તો તમે કાંઈ પણ કરી લ્યો ને, તમે બહુ ધાર્મિક હો. હું તો 12 જ્યોતિર્લિંગ કરી આવી ને મેં 52 તો શક્તિપીઠના દર્શન કર્યા જ ને, બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને નેપાળમાં જઈને પણ મેં શક્તિપીઠના દર્શન કર્યા જ ને. હું તો હર શનિવારે 2 લોટા ભરીને તેલ ચડાવું જ હનુમાનજીને, શનિ મહારાજને. મારા કામ કેમ નથી થતા? બસ એટલે જ નથી થતા. ઈષ્ટદેવ રાખો તો કામ થઈ જાય તમારું. સમજ્યા? એનું નામ ઈષ્ટદેવ.